નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને આજ તારીખ 30/7/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનરો માટે આવી છે 100% વિશ્વસનીય માહિતી। તો આ વિશ્વસનીય માહિતી જોવા માટે આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચે તાજેતરમાં 9 અને 10 જુલાઈના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં અને 6-7 જુલાઈના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં પરામર્શ બેઠકો યોજી હતી। તો આ બેઠકોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તો કમિશન હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દિલ્હી, ચેન્નઈ અને પોંડુચેરીમાં વધુ 3 બેઠકો યોજશે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જો કમિશન વાર્ષિક 5% કે તેથી વધુ પગાર વધારાની ભલામણ કરે છે તો તે લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત અને લાભ હશે મિત્રો। તો આ બેઠકોમાં ફિટમેન્ટ ફેક્ટર, કર્મચારીઓના મુદ્દાઓ, વાર્ષિક પગાર વધારા, ભથ્થા અને પેન્શન સુધારાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। તો આ બધા વિષયોનો ઉદ્દેશ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે સરકારી નોકરીઓને આર્થિક રીતે વધુ આકર્ષક બનાવવાનો છે મિત્રો। તો સૌથી પહેલા જો વાત કરીએ તો વર્તમાન વાર્ષિક પગાર વધારો 3% છે અને કર્મચારીઓની માંગણીઓ શું છે। તો હાલના 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગાર પર આશરે 3% વાર્ષિક વધારો મળે છે। તો ઘણા કર્મચારી સંગઠનોએ આ વધારો 5%થી 7% સુધી વધારવા માટે કમિશન સમક્ષ દરખાસ્તો રજૂ કરી છે। તો તેમની દલીલ છે કે ઊંચા દરે વધારાથી કર્મચારીઓના લાંબા ગાળાના પગાર વૃદ્ધિમાં સુધારો થશે। તો વધુમાં જ્યારે ભવિષ્યમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે ત્યારે ઉચ્ચ મૂળભૂત પગાર ફાયદાકારક રહેશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 5% વાર્ષિક વધારા સાથે પગારમાં કેટલો વધારો થશે। તો જો વાર્ષિક પગાર વધારો 5% સુધી વધારવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગાર પર તેની નોંધપાત્ર અસર પડશે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો લેવલ 1ના કેન્દ્ર સરકારના કર્મચારીનો પ્રારંભિક મૂળ પગાર ₹18,000 પ્રતિ માસ છે। તો વર્તમાન 3% વાર્ષિક વધારા હેઠળ તેમનો મૂળ પગાર 5 વર્ષમાં આશરે ₹20,900 પ્રતિ માસ થઈ શકે છે। જો કે પગાર વધારાનો દર 5% સુધી વધે તો તેમનો મૂળ પગાર 5 વર્ષમાં આશરે ₹24,200 પ્રતિ માસ સુધી પહોંચે છે। તો આનો અર્થ એ થાય કે 5 વર્ષમાં આશરે ₹3300નો વધારાનો તફાવત જોવા મળે। તો ત્યારબાદ વાત કરીએ તો ઊંચા મૂળભૂત પગારથી બીજા કયા ફાયદાઓ થશે। તો ઉચ્ચ મૂળભૂત પગાર માત્ર પગારમાં વધારો જ નહીં પરંતુ અન્ય ઘણા લાભો પણ આપે છે। તો આમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘરભાડું ભથ્થું એટલે HRA, રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS માં યોગદાન અને નિવૃત્તિ લાભોનો સમાવેશ થાય છે। તો તેનો મોટો વાર્ષિક પગાર વધારો કર્મચારીના સમગ્ર નાણાકીય જીવનને અસર કરે છે દોસ્તો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચની સમયરેખા અને આગળની પ્રક્રિયા વિશે। તો 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી। તો આ પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે। તો તેને કેન્દ્ર સરકારને તેની ભલામણો સુપરત કરવા માટે
18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો આ સમયગાળાના 9 મહિના 3 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. તો વાર્ષિક પગાર વધારા અંગેનો અંતિમ નિર્ણય કમિશનના અંતિમ અહેવાલ પર નિર્ભર રહેશે, જે મે-જૂન 2027 સુધીમાં જાહેર થવાની સંભાવના છે. તો ત્યારબાદ સરકાર આ ભલામણોને મંજૂરી આપશે મિત્રો. તો મિત્રો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.